ભરૂચ શહેરમાં રંગોના મહાપર્વ એવા ધૂળેટી પર્વની લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી। એકબીજાને રંગ લગાવી મતભેદ દૂર કર્યા હતા। ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં રંગોના પર્વ ધૂળેટીની રંગારંગ ઉજવણી કરાઈ હતી, જેમાં બાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા। રંગોના પર્વ ધૂળેટીએ ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં સવારથી જ રંગોની છોડો વચ્ચે ટોળીઓની ધૂમ જોવા મળી। લોકોએ સંબંધીઓ, સગા, સ્નેહીઓ, મિત્રો, પડોશીઓ સાથે એકબીજાને વિવિધ રંગોમાં રંગી પર્વની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી। શેરીઓ, સોસાયટીઓ, ગલીઓ, મુખ્ય માર્ગો પર એકમેકને રંગોથી રંગતા ખેલૈયાઓની ધૂમ જોવા મળી। સંસ્થાઓ, સોસાયટીઓ, સમાજ, ટાઉનશીપોમાં ધૂળેટી પર્વે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું। ધૂળેટી પર્વને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શહેર જિલ્લામાં ખડકાયો। આ તરફ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસ સ્થાને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા, એકમેકને રંગ લગાવી, મીઠાઈ ખવડાવી, પર્વની ખુશી વહેંચી। સમગ્ર જિલ્લામાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ભારતીય સંસ્કૃતિ એવી છે કે અનેક તહેવારો અને ઉત્સવો ઉજવે છે અને એની સાથે આ ઉત્સવો તહેવારોની સાથે કંઈક ને કંઈક ગૂઢ રહસ્ય, ગૂઢ ભાવ છુપાયેલો હોય છે। ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો આ એક હોળીનો તહેવાર એ પણ એક એવો અનેરો તહેવાર છે। એમાં અંધકારને દૂર કરી અને પ્રકાશ ફેલાવવામાં આવે છે। જે કંઈક લોકોના જીવનમાં નેગેટિવ જે કંઈક હોય એને પોઝિટિવ તરફ લઈ જવામાં આવે છે। આનંદ, ઉલ્લાસ અને ઉમંગનો આ તહેવાર છે। સૌના જીવનમાં ખુશી લાવે એવો આ તહેવાર છે અને ખૂબ જ સુંદર રીતે આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા તરફથી આ તહેવારની ઉજવણી થઈ રહી છે। તો ભરૂચ શહેર અને જિલ્લાના સમગ્ર લોકોને આ હોળીના તહેવારની અને ધૂળેટીની રંગોના ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।